મોરવા હડપમાં એચપી ગેસ એજન્સીમાં ગેરરીતિ જ્યાં એચપી ગેસ એજન્સીને જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા તો આકસ્મિક તપાસ કરતા અનેક ગેરરીતિઓ મળી જ્યાં ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન હેઠળ 600 રૂપિયા લેવાતા હતા તો ગેસ સિલિન્ડરની ગ્રાહકોને હોમ ડિલિવરી પણ ન કરાતી હતી અને જે કોઈ સંતોષકારક ખુલાસો રજૂ ન કરી શક્યા આવેલ છે એ જોડાણોની યાદી લઈ અને વ્યક્તિગત લાભાર્થીને ટેલિફોનિક સીધી વાત કરતાં હકીકત જાણવા માટે તો ગ્રાહકોએ જણાવેલ છે કે અમારી પાસેથી 500થી 600 રૂપિયા કનેક્શન માટેના વસૂલ કરવામાં આવેલ છે, જે બિલકુલ યોગ્ય નથી. કારણ કે ભારત સરકાર દ્વારા આ જે ઉજ્જવલા યોજના છે તેમાં ગેસ કીટ છે, ગેસ કીટ ફ્રીમાં આપવામાં આવે છે અને કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ કે ઇન્સ્ટોલેશન ચાર્જ પણ લેવામાં આવતો નથી. સાથે સાથે એ પણ હકીકત બહાર આવેલ છે કે જે ફરીથી રિફિલ કરાવે છે ત્યારે 918.50 લેવાના હોય છે, જે સરકારે નક્કી કરેલ છે દર, તેની સામે 950 રૂપિયા ડિલિવર બોય દ્વારા લેવામાં આવેલ છે, એટલે કે એજન્સી દ્વારા વસૂલ કરવામાં આવેલ છે. અને જે હોમ ડિલિવરી કરવી એ ગેસ એજન્સીની ફરજ છે અને એ ફરજિયાત પણ છે. તો જે હોમ ડિલિવરી કરવામાં ન આવે તો 34 રૂપિયા રિબેટ દેવાનું હોય છે, તો એ પણ એજન્સી દ્વારા આપવામાં આવેલ નથી. ગોડાઉનની અંદર CDCMS બોર્ડના જે પોર્ટલ ઉપરના ડાટા સાથે સ્ટોકનું મેળવણું કરતાં કુલ 347 સિલિન્ડરની વધઘટ જણાઈ આવેલ છે.